લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે હિન્દુ સંમેલન યોજાયું હતું। નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં કરવામાં આવી હતી અને ત્યારથી નિરંતર ભારતની સર્વાંગીણ ઉન્નતિ, સર્વાંગી વિકાસના લક્ષ્ય સાથે સંઘના સ્વયંસેવકો સમર્પિત ભાવથી સંઘ સાથે જોડાયેલા છે। આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંઘની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ઠેર ઠેર હિન્દુ સંમેલનો યોજવાનું આયોજન છે। આ અંતર્ગત વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે 28મી ફેબ્રુઆરીની સાંજે હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજી જ્ઞાન સાધના આશ્રમ ચાંદોદ, પરમ પૂજ્ય સ્વામી ચેતનાનંદ ગિરી સંન્યાસ આશ્રમ ચાંદોદ, સ્વામી સુખાનંદજી મહારાજ ભાવનગર આમલા, શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાલા, સંજય ગુરુજી શ્રી અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ મુખ્ય વક્તા પદે શ્રી સત્યનભાઈ જોશી તરુણ વ્યવસાય કાર્ય વડોદરા વિભાગ સહિત ચાંદોદ નગર અને પંથકમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય, નર્મદા જળ કળશનું પૂજન, ગીતાજીના 15મા અધ્યાય અને શાંતિપાઠના સામૂહિક પઠન બાદ ચાંદોદ મંડળ હિન્દુ સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાયું હતું। સમિતિના સંયોજક શ્રી વિરલભાઈ પુરોહિતે સંઘની પાર્શ્વભૂમિકા રજૂ કરી હતી। ઉપસ્થિત સંતવૃંદ તેમજ મુખ્ય વક્તા શ્રી સત્તનભાઈ જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં માતૃભાષાનો મહિમા અને તેનું જતન આપણું જ અપનાવીને ભારત દેશને અખંડ રાખવાની વાત સાથે હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જાને જાગૃતિ પ્રદાન કરવા, સનાતન ધર્મને સામાજિક એકતાના ગૌરવસભર દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા। જ્યારે આઝાદ થયું ત્યારે આપણે નાના રાષ્ટ્રો, નાના રજવાડોમાં છે તે કાર્યક્રમ નિમિત્તે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છે। જયેશભાઈ, તો આપણે આ દેશની જે ગુલામી હતી, જય જવાન જય કિસાનના નારાએ લગાવ્યા, સન્માન પણ